અંતરના તળિયા તપાસીને આત્માને ઓળખે. શું કે છે? ધ્રુવ જે અંતરનું તળિયું ધ્રુવ છે, એક સમયની પર્યાય તો ઉપર થાય છે. ઉપર પુન પાપના ભાવની તો અહીંયા વાત જ શું કરી. હા હા, અંતરમાં તળિયું એટલે ધ્રુવ. એક સમયની પર્યાયની પાસે સમીપે અંતરમાં જે આત્મા છે એને તપાસ. અંતરમાં તળિયા એટલે ધ્રુવ. અંતર વસ્તુ જે છે આખી એને તપાસ. તપાસીને આત્માને ઓળખ. આત્માને ઓળખવાનો એ જ ઉપાય છે. સમ્યક દર્શન પામવાનો આ એક જ ઉપાય છે કે અંતર પર્યાયની પાછળ અંતરમાં સ્વમાં જે ધ્રુવ છે એને તપાસીને આત્માને ઓળખ. પર્યાયને રાગને ઓળખીને આત્મા નહીં ઓળખાય. શુભ પરિણામ કંઈક શુભ થાય, દયા દાન વ્રતાદી આંખે વાંચન શ્રવણ કે ધારણા, કંઈક શાસ્ત્રની ધારણા થાય, કંઈક કહેતા આવડે, બોલતા આવડે, એનો થોડો પુરુષાર્થ કરી, એક જરીક પુરુષાર્થ કરીને એને એમ કર્યું મેં ઘણું કર્યું છે, મેં ઘણું જ કર્યું છે. શુભ ભાવ ને ધારણા બે. શુભ ભાવ કર્યો કંઈક દયા દાન વ્રત ભક્તિ પૂજા અને ધારણા કરી, શાસ્ત્રોની વાંચન કરીને શ્રવણ કરીને ધાર્યું એ કોઈ ચીજ નથી. એમાં એને થાય કે મેં ઘણું કર્યું, મને આવડત ઘણી, એમાં શુભ ભાવ પણ મારો ઘણો, એમ માનીને ત્યાં રોકાઈ જાય છે. મેં ઘણું જ કર્યું છે એમ માની જીવ આગળ વધવાને બદલે અટકી જાય છે. કરવાનું તો એ છે ગમે તેટલી ધારણા કરીએ સ્વભાવ તો અંતરનું જવાનું છે તળિયે. ધ્રુવને ધ્યેય બનાવીને ધ્રુવનું જ્ઞાન કરવાનું છે. એમાં ન જાય અને આ શુભ ભાવને ધારણામાં વગેરે વગેરે કે કંઈ બોલતા આવડે, લીલા બીજાને સમજાવતા આવડે, ત્યાં એમ થઈ જાય કે આપણને ઘણું આવડે. ત્યાં એ આત્મા અટકી જાય છે, રોકાઈ જાય છે. જે કરવાનું છે એ તો ત્રિકાળી ધ્રુવ છે, તેને અનુભવવું, તેને પકડવું, તેને જ્ઞાનમાં લેવું, એને શ્રદ્ધામાં શ્રદ્ધા કરવા એવું બનાવવું. આ જે કરવાનું છે એ તો કર્યું.
અને શુભ ભાવ અને ધારણા આદિ થઈ, શાસ્ત્રની ધારણા થઈ, 50,000 શ્લોક કંઠસ્થ આવડે, 1,00,000 2 લાખ શ્લોક કંઠસ્થ આવડે, એ શું ચીજ છે? એ કઈ વસ્તુ છે? જ્યાં ધ્રુવ ચૈતન તળિયું તળ પીડ્યું શાખું, એને ન પહોંચે અને આટલામાંથી સંતોષ કરીને બેહે, એ આગળ નહીં વધી શકે. એ આગળ વધવાને બદલે અટકી જાય છે. અને લોકોએ કંઈક વખાણમાં ગયા હોય કે હું ભાઈ તમને સમજાવતા આવડે છે, 10,000 માણસમાં તમારું વ્યાખ્યાન લોકોને પસંદ છે, તમારું લેખન, તમારી ભાષા, એમાં આત્માને શું? ત્યાં અટકી જતા રોકાઈ જાય છે. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો